નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચની દુધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આયોજન ભવન ખાતે સભાસદોએ મતદાન કરવા ઉમટ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપના બે નેતાઓનું ભાવિ સભાસદોએ નક્કી કર્યું હતું। ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દુધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચના આયોજન ભવન તો નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસી ખાતે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। બંને પેનલના ઉમેદવારોએ મતદાન કર્યું હતું। આ ચૂંટણીમાં કુલ 296 મતદાર નોંધાયા છે। ભરૂચ આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લાના 7 ઝોનના 182 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આજરોજ દુધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 મતદારોએ ભાગ લીધો છે। ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે। શાંતિપૂર્વક મતદાન શરૂ થયું છે। 11 ઝોન, જેમાં 12 ઝોન હતા, જેમાં એક ઝોન બિનહરીફ હતા। 11 સામાન્ય સીટ માટે, 2 મહિલા અનામત માટે અને 1 આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે। આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજો આમને સામને આવ્યા છે। ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ તથા છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે ટક્કર થઈ રહી છે। ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને 1 SC/ST બેઠકનો સમાવેશ થાય છે। ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવાર તથા અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોને પક્ષ તરફથી મંજૂરી મળી હતી। બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચૂંટણી લડનારા અરુણસિંહ રાણાની પેનલના 9 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા। ચૂંટણીમાં બંને પેનલના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા। અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ જો તેમની પેનલ જીતશે તો ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપવાની જાહેરાત કરી હતી। આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી જીતાડશે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે। અત્યારે આ મતદાનની પ્રક્રિયા કેવી રીતની હોય છે? આ મતદાનમાં ટોટલ 15 ડિરેક્ટર હોય છે, એમાં 12 જૂથ છે ને 12 જૂથની ઉપર 3 જનરલ સીટ છે, એમાં 2 મહિલા સીટ છે અને એક અનુસૂચિત જાતિ જનજાતિની સીટ છે। એમ ટોટલ 15 ડિરેક્ટરનું મતદાન થાય તો કેટલા બેલેટ પેપરનું યુઝ કરી મતદાન? એક મતદાર એક જૂથનું એક બેલેટ પેપર છે, મહિલા ઉમેદવાર માટેનું એક બેલેટ પેપર છે અને અનુસૂચિત જનજાતિ માટેનું એક બેલેટ પેપર છે। એમ 3 બેલેટ પેપર છે। આજે દુધારા ડેરીની ચૂંટણી છે, કેવો માહોલ લાગી રહ્યો છે? ચૂંટણી હોય એટલે માહોલ તો બધો અલગ જ હોય, બરાબર છે। ખાસ તો આ ભરૂચ દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું, એમાં 12 ઝોન છે અને 2 અનામત મહિલા છે, 1 ST અનામત છે અને આજે ઇલેક્શન છે 19ના રોજ ને એની અંદર માહોલ, તમે જે માહોલ કર્યો છે, અમારા અપક્ષ છે, અમે અમારા રૂલર છે 4, 2 જિલ્લાની અંદર 1 મહિલા, એક હું ST તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુ સત્તી છે અને સાગબારાની અંદર PD વસાવા છે। એ અમારા 4 જીતવાના છે અને અમે 100% જીતવા। અમને અમારા મતદારો પર ભરોસો છે। અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે અને મતદારોએ અમને વિશ્વાસ અને ખાતરી આપી છે, જેથી આ ડેરીની અમે રક્ષા કરી શકીએ। બાકીની જે પેનલો લડે છે એ પેનલો, કહેવાનો મતલબ કે જે હોય તે બંને ભાજપની જ છે, પણ અમે અમારા પક્ષનું કામ કરીએ છીએ કે જેથી લોકોનું ભ્રષ્ટાચાર, લોકોને સારો ભાવ મળે, કે ભ્રષ્ટાચાર નહીં થાય અને નવી ડેરીઓ ખોલી શકીએ, સારા ભાવ અપાવી શકીએ, દૂધ ભાવ ફેરની અંદર જે વર્ષની માંગ છે એ કરાવી શકીએ। એટલા માટે અમે આજે વોટ નાખવા પણ આવ્યા હતા અને વોટ અમને આપ્યા પણ છે લોકો, એટલો અમને વિશ્વાસ છે। આવતીકાલે એની ગણતરી છે અને એ 4 ઝોન અમારા જીતવાના છે। દુધારા ડેરીની ચૂંટણીની મતગણતરી આવતીકાલે કરવામાં આવશે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે। ત્યારે આવતીકાલે ભાજપના જ બંને દિગ્ગજોના ભાવિનો ફેસલો થશે। અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર સહયોગ હોટલ નજીક મુંબઈ તરફથી આવતા આઈસર ટેમ્પોને પોલીસે રોકી તપાસ કરતા ડ્રમ અને પુઠ્ઠાની આડ
માં લઈ જવાતો 18 લાખનો દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ ટેમ્પો મળી 28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર સહયોગ હોટલ પાસે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે છાપો મારીને એક આઈશર ટેમ્પોમાંથી ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડના કુલ 7,680 બિયર ટીન કિંમત ₹18,16,800ના જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક બંધ બોડીના આઈશર ટેમ્પો નંબર MH05FJ0171 કલરના ડ્રમ તેમજ પુઠ્ઠાના બોક્સની આડમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો વહન થઈ રહ્યો છે. જેના આધારે હાઈવે ઉપર વોચ ગોઠવવામાં આવી. પોલીસે ટેમ્પો, નોકિયા કંપનીનો મોબાઈલ ફોન, 70 વાડડી અને ખાકી કલરના ડ્રમ, 99 પુઠ્ઠાના બોક્સ, એક બિલ્ટી, ફાસ્ટેગ, ઇન્સ્યોરન્સ અને આરસી બુકની નકલ સહિતનો મુદ્દામાલ મળી કુલ અંદાજિત ₹28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસે ટેમ્પો ચાલક અજય મદન વાનખેડીની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીએ ખોટી બિલ્ટી બનાવી ટેમ્પોમાં ડ્રમ અને બોક્સની આડમાં બિયરનો જથ્થો ભર્યો હતો. રેડ દરમિયાન રામ નામનો વ્યક્તિ સ્થળ પરથી ફરાર થયો છે, જ્યારે ટેમ્પોના માલિક અને મોબાઈલ નંબર ધારક અંગે તપાસ ચાલુ છે. પોલીસે પ્રોહિબિશન એક્ટની જોગવાઈ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરમાં ગરબા આયોજકોની તૈયારીઓ વચ્ચે પાલિકાના ફાયર બ્રિગેડમાં માત્ર 2 જ આયોજકોએ ફાયર એનઓસી માટે અરજી કરી છે. હજુ પણ ગરબા આયોજકોને ઓનલાઈન અરજી કરવા પાલિકાના ફાયર બ્રિગેડ ઓફિસરે અપીલ કરી છે. ભરૂચ શહેરમાં આદ્યશક્તિના આરાધના પર્વ નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોએ પરમિશન માટે તાકીદ કરી ગાઈડલાઈન મુજબના સુરક્ષાના 32 મુદ્દાના પાલન માટે અપીલ કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં 8 સ્થળે મોટા પાયે ઉજવણી કરવા સોસાયટીઓ તેમજ પાર્ટી પ્લોટો પર છે, જેઓએ ફાયર એનઓસી, પાર્કિંગ, સીસીટીવી કેમેરા, મહિલા સુરક્ષા સહિતના 32 મુદ્દાઓના પ્લાન સાથે સરકારી ગાઈડલાઈન મુજબ પ્રથમ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી મંજૂર લેવાની છે. ત્યારે ભરૂચ પાલિકા ફાયર વિભાગના ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ હજુ સુધી માત્ર 2 ગરબા આયોજકો દ્વારા મંજૂરી માટેની માંગણી કરવામાં આવી હોવાનું જણાવી ગરબા આયોજકોને સુરક્ષાના મુદ્દાઓ સાથેની જાણ કરી તે મુજબની વ્યવસ્થા ઊભી કરી મંજૂરી લઈ લેવા તાકીદ કરી છે. મારું નામ શૈલેષ સાંસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. હાલ અગાઉ દિવસોમાં નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન થવાનું હોય, જેથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દ્વારા 32 મુદ્દાઓ ધ્યાને લઈ આયોજકોને ફાયર સેફટી માટેનું આયોજન કરવાનું રહેતું હોય, જે 32 મુદ્દાઓ ધ્યાને લઈ તે પ્રમાણેનું આયોજન કરી એમને ગુજરાત સેફટી ફાયર કોપ પોર્ટલ પર અપલોડ કરી એની એનઓસી લેવાની રહેશે અને આયોજન કરવાનું રહેશે. ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડની સજાવટ અને વ્યવસ્થામાં વ્યસ્ત બન્યા છે, ત્યારે ફાયર સેફટીના સાધનો, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, સીસીટીવી કેમેરા સહિતની ગાઈડલાઈન મુજબની સુવિધાની વિગતો સાથે અરજી મેળવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર જઈને ઇન્સ્પેક્શન કરીને એનઓસી અંગેની અહેવાલ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈને નોટિફાઈડ ભાજપા તેમજ મંગલમ પરિવારે ભૂખ્યાના ભોજન કેન્દ્ર ખાતે ગરીબોને ભોજન કરાવ્યું હતું. અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ચાલતા ભૂખ્યા અને ભોજન કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે નોટિફાઈડ ભાજપ તેમજ મંગલમ પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ 400થી વધુ ગરીબોએ લીધો હતો. અંકલેશ્વરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતા ભૂખ્યા અને ભોજન કેન્દ્ર ખાતે ગતરોજ સાંજે અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ તેમજ મંગલમ પરિવાર દ્વારા ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મંગલમ પરિવારના ભરત પટેલ, ભાજપ અગ્રણી માંગીલાલ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન, જેમને આત્મનિર્ભર અને એક પ્રગતિશીલ ભારતને ઓળખાણ અપાવી અને આખા વિશ્વમાં જેમનું નામ ગુંજે છે એવા આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે અમે ભૂખ્યાને ભોજનમાં અમારી સંસ્થા લગભગ છેલ્લા 8 વર્ષથી ભૂખ્યાને ભોજન ચલાવે છે. આજે અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ ઉજવ્યો અને એ લગભગ દરરોજ 400 માણસોને અમે ભૂખ્યાને ભોજન પૂરું પાડીએ છીએ. કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી અને દિવાળી કે કોઈ પણ પ્રસંગે અમારો આ સંસ્થા બંધ રહેતી નથી. સતત છેલ્લા 8 વર્ષથી ચાલે છે, જેમાં કોઈ પણ રેલવે સ્ટેશનથી આવે, કોઈ પણ બાળ મજૂર આવે, નાના છોકરાઓ આવે, બધાને દરેકને ભોજન કરાવીએ છીએ, કોઈ પણ જાતની પક્ષપાત વગર. અંકલેશ્વર હાંસ રોડ ઉપર આજે રસ્તાની મરમ્મત ધોધમાર વરસાદમાં કરવામાં આવતા અને ખાડાઓ પૂરવામાં આવતા આ કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.
છેલ્લા કેટલાય દિવસોથી અંકલેશ્વર પંથકમાં વરસાદે વિરામ લીધો હતો અને વરસાદે હવે વિદાય લીધી હોય તેવો ઉઘાડ જોવા મળતો હતો. તેવામાં આજે સવારથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાંસોટ રોડ ઉપર ચોમાસા દરમિયાન જર્જરિત બનેલ માર્ગની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસતા રોડ મરામતની કામગીરીમાં અડચણ ઊભી થઈ. જો કે આમ છતાંય માર્ગ અને મકાન વિભાગે રોડ મરામતની કામગીરી ચાલુ રાખતા ટીકાપાત્ર બન્યા. તંત્ર દ્વારા રસ્તા ઉપરના ખાડાઓમાં ચાલુ વરસાદે કોન્ક્રીટ નાખવાની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી, જેના પગલે આ માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને નારાજગી વ્યક્ત કરીને તંત્ર પરત્વે ફિટકાર વરસાવ્યો. લોકોનું કહેવું છે કે ચાલુ વરસાદમાં કરવામાં આવતી મરામત ટકાઉ નહીં રહે અને સરકારી નાણાં બગાડ સમાન છે. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી બંધ કરવાની જગ્યાએ કામ ચાલુ રાખતા ટીકાઉ થઈ રહી છે. રસ્તાની ગુણવત્તા અને કામના ધોરણો અંગે સવાલ ઉઠી રહ્યા છે. ભરૂચના કોલેજ રોડ પર પેટ્રોલ નજીક કારમાંથી 6 શંકાસ્પદ યુવાનોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ, ચેકબુકો કબજે કરી હતી. પોલીસે તેમની ઉપર સાયબર ફ્રોડ કરવાની શંકા છે. ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી 6 શકમંદ ઈસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી અલગ અલગ બેંકના એટીએમ, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છૂટા ચેક, લેપટોપ તથા કાર્ડ સહિત કુલ ₹10.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાયબર ક્રાઇમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ આધારે ટીમોએ વોચ ગોઠવીને આ કામગીરીને અંજામ આપ્યો. ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર DA ટુવેર તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળતા ક્રેટા કાર ઉપર રેડ કરવામાં આવી. કારમાંથી મળી આવેલા ઈસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા ન કરી શકતા પોલીસે અશોક જ્વાલાપ્રસાદ ત્રિવેદી ઉત્તર પ્રદેશ, લક્ષ્ય અનુપમસિંહ યાદવ હરિયાણા, શિવાંક રોહિતકુમાર યાદવ હરિયાણા, UP, દિવાંશુ સતીશકુમાર શેની ઉત્તર પ્રદેશ, ધર્મેશ ભૂપતભાઈ મકવાણા સુરત ભાવનગર અને કરણ બાબુભાઈ વાળા ભરૂચને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના પિલોદરા ગામમાં ઢોર ચરાવતા ગયેલી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર પંથકમાં લાંબા વિરામ બાદ આજરોજ સવારે ગાજવીજ સાથે ખાબકેલા ધોધમાર વરસાદમાં વીજળી પડવાથી એક મહિલાનું મોત નીપજવા પામ્યું છે. અંકલેશ્વર તાલુકાના પિલોદરા ગામમાં ઢોર ચરાવવા ગયેલા 47 વર્ષીય વર્ષા જગદીશ પટેલ ઉપર ધોધમાર વરસાદ દરમિયાન વીજળી પડતા તેમનું મોત થયું છે. અંગેની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના અંગે 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતા આરોગ્ય કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને તપાસી મૃત ઘોષિત કર્યા હતા. બનાવ અંગેની જાણ થતા અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમ પણ દોડી આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના ગડકોલ CSC સેન્ટર ખાતે જિલ્લા કક્ષાનો નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના તબીબો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન પોષણ કીટ, PMJY કાર્ડ, સિકસેલ કાર્ડ તેમજ પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી બહેનોને સ્ક્રીનિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર આ મેગા કેમ્પ રાખીને તમામ લોકોની પરીક્ષણ થાય, રસીકરણ થાય, આવા અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય, CSC હોય, એમાં સ્વસ્થ નાડી સ્વસ્થ દેશ આ રીતે સંકલ્પના સાથે આજે જ્યારે આ મેગા કેમ્પ થઈ રહ્યો ત્યારે હું ખૂબ અભિનંદન પાછું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને કોઈ બીમારી ન આવે, પરંતુ જ્યારે આવી પડે ત્યારે આવા કેમ્પો દ્વારા તમામ લોકોની એ થાય અને એને કારણે દવા થકી લોકોનું આરોગ્ય સુધરે એ માટેના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં અને વિશેષ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આરોગ્ય કેમ્પોનું આયોજન થયું છે. ભરૂચ જિલ્લામાં નાના મોટા 3000 કેમ્પો અને દરેક CSC સેન્ટર ઉપર 300 મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે. આજે ગડખોલ CSC સેન્ટર ખાતે અંકલેશ્વર વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે આ મેગા કેમ્પનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત છે. સ્વસ્થ મહિલા સશક્ત પરિવાર અભિયાન હેઠળ મહિલાઓને લગતી તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અને સારવાર એ આજના કેમ્પમાં આપવામાં આવશે. જિલ્લાના 2 એડિશનલ કલેક્ટર અને અહીંના યશસ્વી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમનો શુભારંભ થયો છે.
હું તમામ આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓને આ મેગા કેમ્પ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર ITI ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની ITI ખાતે આજરોજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની તમામ ITIના તાલીમાર્થીઓએ ભરતી મેળાનો લાભ લીધો. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ અંકલેશ્વરની ITI ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતની 30 જેટલી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ 30 જેટલી કંપનીઓમાં 500 જેટલી વેકેન્સી માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર. આજે અંકલેશ્વર ITI ખાતે માનનીય મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં જિલ્લાની કુલ 30 કરતાં વધુ નામાંકિત કંપનીઓ ઉપસ્થિત રહેલ છે, જેમાં અંદાજે 500 કરતાં વધુ બેઠકો ઉપર આજે ભરતી થનાર છે. આજનો આ જે ભરતી મેળો છે એ જિલ્લા કક્ષાએ તમામ ITIમાંથી વિવિધ તાલીમાર્થીઓ અત્રે ઉપસ્થિત રહેલ છે અને કુલ સંખ્યા 400 કરતાં વધારે ઉપસ્થિત રહેલ છે. બીજું કે હાલમાં સરકારશ્રી દ્વારા પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં એપ્રેન્ટિસશીપ કરનાર તાલીમાર્થીઓનું સ્ટાઇપેન્ડનું મૂલ્ય પણ વધારવામાં આવેલ છે, જે ન્યૂનતમ મૂલ્ય છે એ 10,000 કરતાં વધુ રાખવામાં આવેલ છે. આમ એપ્રેન્ટિસશીપ યોજનાના પ્રોત્સાહનના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવેલ છે. તો આજે અમારું જે લક્ષ્ય છે કે જિલ્લાને જે ટાર્ગેટ મળેલ છે એ ટાર્ગેટ 100% પૂર્ણ થાય, તેમજ તમામ યુવાનોને તથા તાલીમાર્થીઓને રોજગારી મળી રહે તે મુજબના તમામ પ્રયત્ન અત્રેની સંસ્થા દ્વારા કરવામાં આવે છે. બીજું કે જે તાલીમાર્થીઓ કે વિદ્યાર્થીઓને હાલ રોજગારી મળેલ નથી તેવા તમામ તાલીમાર્થીઓ કે વિદ્યાર્થીઓ પણ અંકલેશ્વર અથવા ભરૂચ ITI ખાતે પોતાનો રિઝ્યુમ સબમિટ કરાવી શકે છે કે જેથી તેમને પણ રોજગારી મળી શકે. આભાર. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આંતરરાજ્ય ગુનામાં સામેલ પુતુલ ગેંગના રીડા ગુનેગારનો ઉલપાડથી ઝડપી લીધો હતો.
ભરૂચ એલસીબીના પોલીસે ટીમે મળેલ બાતમીના આધારે ઉલપાડ ખાતેથી નાસ્તા ફરતા આંતરરાજ્યના બુટલ ગેંગનો ખતરનાક ગુનેગાર શશી ભૂષણ ઉર્ફે મુન્નો મિથિલાધીશ પાંડેને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2017માં ભરૂચ જિલ્લા વાલિયા વિસ્તારમાં મધ્યપ્રદેશ પોલીસ જાપ્તાની પોલીસનું અપહરણ કરી બંદૂકની અણીએ 2 આરોપીઓને જાપ્તામાંથી ભગાડી જવાના ગુનામાં સંડોવાયેલ લીધા ગુનેગારને ભરૂચ એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે સુરત જિલ્લાના ઉલપાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ ગુજરાત સહિત અન્ય રાજ્યોના પોલીસ મથકોમાં ડબલ મર્ડર લૂંટ સહિતના ઠોકબંધ ગુનાઓ દર્જ થયા હતા. પોલીસની પૂછપરછમાં તેણે અત્યાર સુધીમાં કરેલ ગંભીર ગુનાઓની સિલસિલાબંધ વિગતો આપી હતી. તેણે કબૂલ્યું હતું કે વર્ષ 2017માં તેના ભાઈ બ્રિજ ભૂષણ ઉર્ફે બુટુલુ તથા સંતોષસિંહ અમલાસિંહ રાજપૂતને મધ્યપ્રદેશ પોલીસ ઉજ્જૈન જેલ પરથી લઈ ગુજરાત વાલિયા કોર્ટ ખાતે કોર્ટમાં રજૂ કરવા લઈને આવેલ. તે વખતે તેણે તથા પ્રવીણ યાદવ, નિતેશ પાંડે, અશ્વિની પાઠક, રાજેશ પાંડે, મોહનસિંહ, અનુપમ મિશ્રા, ઇમરાન તથા અકબર સાથે મળી ભાઈ તથા સંતોષસિંહને પોલીસ જાપ્તામાંથી ભગાડી ગયા હતા અને વડોદરા મકરપુરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાન પર લૂંટને અંજામ આપ્યો હતો. ત્યારબાદ તેણે ઉત્તર પ્રદેશના ઇકોના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર થયું હતું, જે ત્રણેય ગુનામાં પોતે નાસ્તો ફરતો હોવાની કબૂલાત કરી. એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી વધુ તપાસ કરી છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો, તેમજ વાલિયા પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશન તથા ઇકોના પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. તેના વિરુદ્ધ તેલંગાણા રાજ્યમાં આર્મ્સ એક્ટ અંતર્ગત અસંખ્ય ગુના નોંધાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. અંકલેશ્વરના ગોળકુલ ગામ ખાતે યોગેશ્વર નગરમાં રેડ કરતા જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં ચંડાલ ચોકડી પાસે આવેલ યોગેશ્વર નગરમાં મકાનમાં છાપો મારી જુગાર રમતા 6 આરોપીઓને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹56,820નો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરતા સ્થળ ઉપરથી સંજય નનકે જયસ્વાલ, અનિલ રાજકારણ જયસ્વાલ, રામનિવાસ રામકૃપાલ જયસ્વાલ, રાજકુટીર બુધરામ માઝી, સંતોષકુમાર પ્રેમચંદ ગુપ્તા, ધર્મરાજ શિવશંકર તિવારી નામના જુગારીઓને ઝડપી પાડ્યા. તેઓ પાસેથી રોકડ રકમ 15,820, મોબાઈલ ફોન 6, કિંમત ₹41,000, કુલ ₹56,820નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જીસીઈઆરટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ પ્રેરિત પિરામણ કલસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 આજરોજ અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં યોજાયું હતું, જેમાં ડાયટના વૈજ્ઞાનિક પ્રાધ્યાપક RM ભગત, બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ, બીટ નિરીક્ષક ભક્તિ કોસમિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિતેશ પટેલ, સંસ્કારદીપ ટ્રસ્ટના માનદ મંત્રી હિતેન આનંદપુરા, સંસ્કારદીપ વિદ્યાલયના ડિપ્ટી ત્રિવેદી, આચાર્ય રૂપાનીવે, પિરામણ CRC કોઓર્ડિનેટર જયેશ પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા. પિરામણ કલસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં 21 જેટલી શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના નિયમોને ઉજાગર કરતા 57 જેટલા મોડેલ્સ રજૂ કર્યા. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહન અપાયું, તેમજ દરેક વિભાગ દીઠ પ્રથમ 5 વિજેતાઓને પારિતોષિક અને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત તેમજ CRC પિરામણ પ્રેરિત આજનો CRC કક્ષાનો વિજ્ઞાન મેળો સંસ્કારદીપ વિદ્યાલય ખાતે આજરોજ શરૂ કરવામાં આવ્યો. આ મેળા દરમિયાન કુલ 57 જેટલી કૃતિઓ વિવિધ 5 વિભાગની અંદર મૂકવામાં આવી છે. આ વિજ્ઞાન મેળાનો મુખ્ય હેતુ વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે STEM આ થીમ ઉપર અલગ અલગ 5 વિભાગોની અંદર 57 જેટલી કૃતિઓ મૂકીને ભારતને હજુ વધારે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આગળ વધારવા માટે નાના બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ સારી પ્રવૃત્તિઓ તેમજ સાથે પ્રોજેક્ટ અને ઘણા બધા હેન્ડ્સ ઓન એક્ટિવિટી બેઝડ પ્રયોગો મૂક્યા છે. અંકલેશ્વરની નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડલ પ્રદર્શન યોજાયું હતું. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ક્લસ્ટરની 20 શાળાઓના વિદ્યાર્થીઓએ રાજપીપળા ચોકડી પાસે આવેલી નાલંદા હાઈસ્કૂલમાં આયોજિત CRC કક્ષાના 12 વિજ્ઞાન પ્રવાહના મોડેલ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુલ 35 વિજ્ઞાન પ્રેમી વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત મોડેલ્સ રજૂ કર્યા હતા, જેમાં નવીનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ જોવા મળ્યો. આ કાર્યક્રમને નિકટવર્તી 7 થી 8 શાળાઓના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં અદ્ભુત ઉત્સાહ અને વ્યાવસાયિક શિસ્ત જોવા મળતા કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું આયોજકો જણાવ્યું હતું. અંકલેશ્વરમાં જિલ્લા ભાજપા દ્વારા સેવા પખવાડિયાના અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકો સંમેલન યોજાયું હતું.
અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ ડાંગર, જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા. પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર, સંઘર્ષ, પડકારો, લોકકલ્યાણના કાર્યો અને દેશને વૈશ્વિક સ્તરે નામના અપાવી રહ્યા છે, જે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર ખાતે ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોનું એક સંમેલનનું આયોજન થયું છે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ સમગ્ર દેશે અલગ અલગ સેવાકીય કાર્યો, સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા ઉજવ્યો છે. એના જ ભાગરૂપે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું છે, જેમાં માનનીય મોદી સાહેબનું જીવન ચરિત્ર એ લોકો સમક્ષ મૂકવામાં આવશે. કયા સંઘર્ષ, કેટલા પડકારોની વચ્ચે પણ માનનીય મોદી સાહેબે દેશની સેવા માટે થઈને, જનહિત માટે થઈને, ગરીબોની સેવા માટે થઈને કામો કર્યા છે, એ લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશ. ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના સૌ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ નાગરિકો મોદી સાહેબના જીવનમાંથી ચોક્કસપણે પ્રેરણા પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં પણ એનો અમલ મૂકવાનો પ્રયાસ કરશે. આ જ મને લાગે છે મોદી સાહેબને જન્મદિવસની મોટી શુભકામના છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.